નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 37। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા ભાગ 38 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તથા મિત્રો, પરીક્ષાને લગતી PDF બુક જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ટાઈપ કરો www.gujaratitips.com પર અને ત્યાંથી તમને ફ્રી PDF બુક મળી જશે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો બલા વળગવી એટલે અણગમતી વ્યક્તિનો સંગ થવો। બલૈયા પહેરવા એટલે નામર્દ બનવું। બળતામાં ઘી હોમવું એટલે જુસ્સાને વધારવાની તજવીજ કરવી। બંબે બંબ ઠોકવું એટલે ગપ ચલાવવી। બાકરી બાંધવી એટલે મમત ભર્યું વેર ઊભું કરવું। બાજી બગડવી એટલે ખેલ બગડવો। બાજી હાથમાં આવવી એટલે નસીબ અજમાવવાની ખરી તક મળવી। બાથ ભરવી એટલે ટક્કર લેવી। બાથમાં લેવું એટલે પક્ષમાં લેવું। બાફી મારવું એટલે ન બોલવાનું બોલી નાખવું। બાબરો ભૂત હોવું એટલે વિહામણો પુરુષ હોવું। 12 વાગી જવા એટલે સુખનો અંત આવવો। બારણે હાથી ઝૂલવા એટલે ખૂબ પૈસાદાર હોવું। 12મો ચંદ્રમા એટલે અણબનાવ। બારી રાખવી એટલે છટકવાનો માર્ગ રાખવો। 12 દહાડે ને 32 ઘડીએ એટલે દિવસ રાત। 12 મેહ વરસવા એટલે પુષ્કળ કમાણી થવી। 52 વીર હોવું એટલે મહાબળિયો હોવો। બાવળ વાવવો એટલે કજિયાનું બી રોપવું। તો મિત્રો, આ હતો રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 37। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા ભાગ 38 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।